આ સંસારમાં મનુષ્ય કઈ રીતે રહેવું એ માનવ ધર્મને શીખવવા માટે અવતીર્ણ થયા એવા ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની સુંદર પરમ પુણ્યમય પ્રેમમય ભક્તિમય કથાના પ્રથમ દિવસના પ્રારંભે શ્રીરામ એટલે ના માત્ર મર્યાદા પુરુષોત્તમ પરંતુ એક મનુષ્ય. પ્રભુ મનુષ્ય થયા. કેમ મનુષ્ય થયા? રાવણનો અંત કરવો હોત તો ભગવાને આટલું બધું કષ્ટ ભોગવવાની જરૂર નહોતી. ભગવાન એક ચૂટકીમાં કરી શકત. પણ ભગવાનને શીખવવું હતું કે કયા સમયે મનુષ્યએ કઈ રીતનો વ્યવહાર કરવો જોઈએ, કોના સાથે કેવું વર્તન કરવું જોઈએ, કયા સમયે બોલવું જોઈએ, કયા સમયે ન બોલવું જોઈએ. એક મનુષ્ય એનો જન્મ થાય ત્યારથી મૃત્યુ સુધી કઈ રીતે ધર્મમાં રહીને કર્મ કરી શકે. કર્મ તો કરીએ છીએ, સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી કર્મ તો કરીએ છીએ, પરંતુ નીતિમાં રહીને કર્મ કરવા. કહ્યું છે ને, ધર્મ અર્થ કામ મોક્ષ. કેમ એમ નથી કહ્યું કે મોક્ષ કામ અર્થ ધર્મ? કેમ કહ્યું છે કે ધર્મ અર્થ કામ મોક્ષ? કે નીતિમાં રહીને ધર્મમાં રહીને અર્થોપાર્જન. હવે બાળપણથી બાળકને જે કંઈ પણ ભણાવવામાં આવે છે, અત્યારની જે શિક્ષા છે, તમે શાળાએ મોકલો છો, અલગ અલગ ભાષાઓ શીખવવામાં આવે છે, શાના માટે છે? એ અર્થોપાર્જન માટે જ છે. કે જ્યારે યુવાન થશે, કંઈક બનશે અને કંઈક સારું અર્થોપાર્જન એટલે કે સારું ધન કમાશે તો એ સારી રીતે જીવન જીવી શકશે. પણ સાથે સાથે શાની મર્યાદા? ધર્મની મર્યાદા, નીતિ. નીતિનું જ્ઞાન પણ બાળપણથી મનુષ્યને આપવું જરૂરી છે. અને એ અર્થની મર્યાદામાં રહીને જો નીતિનું જ્ઞાન બાળપણથી હોય તો ભગવાન શ્રી રામે જે રીતે બતાવ્યું છે એ રીતે. કઈ રીતે? તો કહ્યું છે કે અર્થની મર્યાદામાં રહીને કામ એટલે કે ભોગ ભોગવવા. હવે અત્યારના કલિયુગમાં, કલિયુગ, કલીનો એક અર્થ થાય યંત્ર. કલીનો એક અર્થ શું થાય છે? યંત્ર. આ યંત્રનો યુગ છે. શું યંત્ર વગર ચાલશે? આપ બધા લગભગ વડીલ બેઠા છો અહીંયા, અને ઘણા વડીલોના મુખે મેં સાંભળ્યું છે કે અમારા જમાનામાં આવું હતું, અમારા જમાનામાં આ તકલીફ હતી, અમારા જમાનામાં આ હતું. પણ આપ પોતે જ કહો કે આ જમાનામાં, જે જમાનામાં અત્યારે તમે બેઠા છો, એ જમાનામાં પંખા વગર ચાલશે? ગાડી વગર ચાલશે? આપણે એમ કહીએ કે મારે તો મારા જમાના પ્રમાણે ચાલતા ચાલતા જ અહીંયાથી તીર્થાટન કરવા જવું છે, તો થશે? યંત્ર વગર આપણું કંઈ થતું નથી. એ આ કલિયુગ એટલે એ આ યંત્રનો યુગ છે. એ યંત્ર રૂપી જે સુખ સુવિધાઓ છે, જે કામ છે, ચાહે પંખો હોય, ચાહે ઘર હોય, એ ખુરશી હોય, આ બધા એક પ્રકારના યંત્ર જ છે. જેના પર બેસવાથી સુખ મળે, જેનો સંગ કરવાથી સુખ મળે. પરંતુ જો નીતિ શીખવાડીશું તો શું કહ્યું છે? નીતિની મર્યાદામાં રહીને અર્થ, અને અર્થની મર્યાદામાં રહીને ભોગ. માત્ર પંખો ચલાવી શકીએ એટલી જ સગવડ હોય ને એસી લગાવી દઈએ તો પછી મજબૂરી થાય અને નીતિ બહાર જવું પડે, પછી ખોટું બોલવું પડે. કેમ? કારણ કે આપણે અર્થની મર્યાદામાં ના રહ્યા. અને ભોગ પણ એટલી મર્યાદામાં ભોગવવાના છે કે મોક્ષ, પરમાત્માનું માર્ગ, પરમાત્માની પ્રાપ્તિ ના ભૂલી જઈએ. મોક્ષ એટલે શું?
આ બધું જે અહીંયા સત્સંગ થઈ રહ્યો છે, આપ બધા અહીંયા આવીને બેઠા છો, આ સત્સંગ શાના માટે? મને મુક્તિ મળી જાય, મને ભગવાન મળી જાય. એ મુક્તિ એટલે શું? એ પરમ કૃપાલુ પરમાત્માની પ્રાપ્તિ એટલે શું? મોક્ષ એટલે શું? કે આજે હું ખુરશીમાં બેઠી છું કે બેઠો છું અને આવતીકાલે કદાચ મને ખુરશી નહીં મળે તો પણ હું ચલાવી લઈશ, એ મોક્ષ છે. તમે એમ કહો કે હું ઘર છોડી દઉં, વસ્ત્ર છોડી દઉં, અન્ન છોડી દઉં, જળ છોડી દઉં અને મને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, તો એવું તો ના રામચરિત માનસમાં લખ્યું છે કે ના કોઈ બીજા શાસ્ત્રમાં લખ્યું છે. મોક્ષ ક્યાંથી થાય? મનથી. આ મન જે છે, આ મન જ માયાજાળમાં ફસાયેલું છે. આ મન માયાજાળમાંથી નીકળે તો રઘુનાથજીની પ્રાપ્તિ થાય.